આપના ધારાસભ્ય આપના આંગણે વિકાસ કાર્યોની હારમાળા સાથે પધાર્યા હોવાનું લોકમુખે બોલાઈ રહ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં સંખ્યાબંધ વિકાસ કાર્યો, પીવાના પાણીની લાઈનો, ડ્રેનેજ લાઈન અને સાથે નગરના વિવિધ વિસ્તારોમાં મિની ગાર્ડન ઊભા કરવા પાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 28.54 લાખના ખર્ચે પાઇપલાઇન, વોર્ડ નંબર 6 અને 9માં ડ્રેનેજ લાઈન, 37.29 લાખના ખર્ચે અને નિર્મળ ગુજરાત યોજનાના 14.2 લાખના ખર્ચે મિની ગાર્ડન અને બ્યુટિફિકેશન માટેના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણી સહિત પાલિકા સદસ્યો અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નગરના વિકાસ કાર્યોને લઈ સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી। મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ આજે અલગ અલગ ઠેકાણે કુલ પાણીની લાઈનો નાખવા માટે 28,54,000 રૂપિયાના 8 કામો ડભોઈ નગરમાં લેવામાં આવ્યા છે અને એવી જ રીતે નિર્મળ ગુજરાત હેઠળ અલગ અલગ કામો બ્યુટિફિકેશનના જે ડભોઈમાં અલગ અલગ ઠેકાણે એમાં 13 જેટલા કામો છે। એમાં 14.2 લાખના ખર્ચે આ કામો લેવામાં આવ્યા છે। આમ 28,54,000, 14,02,000 આ કામો અલગ અલગ વોર્ડમાં આપવામાં આવે। ખાસ કરીને વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 9 આ બધા વિસ્તારોમાં વિકાસના કામો લેવામાં આવ્યા છે। એ જ રીતે એસટી ડેપોથી લઈને દાબેલીવાળાની જે લારી વિજય દાબેલીવાળા તરીકે ઓળખાય છે ત્યાં સુધી 37.29,000ના ખર્ચે એટલે કે 37,29,000ના ખર્ચે સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગટર લાઇનનું કામ પણ આજે લેવામાં આવ્યું છે। આ રીતે લગભગ 60 લાખ ઉપરાંતના અલગ અલગ વિવિધ કામો આજે લેવામાં આવે છે। આમ ટોટલ મારવામાં જાઓ તો 6,20,00,000ના કામોનો આજે ખાતમુહૂર્ત ડભોઈ ખાતે કરવામાં આવ્યું છે। અને જે ભારતીય જનતા પક્ષના વિકાસની પરિભાષા છે એ વિકાસની પરિભાષાને અનુરૂપ આ બધા જ કામો હાથ પર લેવામાં આવ્યા છે અને નગરપાલિકાના તમામ સભ્યોને જેમને આનો લાભ લેવાનો છે તમામને